સમાચારો વિસ્તારથી જોઈએ। રાજ્યમાં ક્ષત્રિયોના રોષથી આગ ભભૂકી ઉઠી છે, ત્યારે દ્વારકાના ખંભાળિયામાં ક્ષત્રિયોએ વિરોધ નોંધાવ્યો છે અને સતત એક માંગ પર અડગ છે। જિલ્લા ભાજપ કમલમના ઉદ્ઘાટનમાં વિરોધ દર્શાવવામાં આવ્યો। ભાજપના પ્રદેશ અધ્યક્ષના કાર્યક્રમમાં વિરોધ દર્શાવ્યો છે। સીઆર પાટીલના કાર્યક્રમમાં વિરોધ કરાયો છે। પાટીલના કાર્યક્રમમાં રૂપાલા હટાવના નારા લગાવવામાં આવ્યા છે। સીઆર પાટીલના કાર્યક્રમમાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે। જો કે ક્ષત્રિયો દ્વારા વારંવાર નિવેદન આપવામાં આવ્યા છે કે અમારો વિરોધ કોઈ પણ પાર્ટીથી નથી, કોઈ પણ સમાજથી પણ નથી, અમારો વિરોધ માત્ર ને માત્ર રૂપાલાથી છે। રૂપાલાને હટાવો તેવા નારા લગાવવામાં આવ્યા છે। પાટીલના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવી રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે। સીઆર પાટીલના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવવામાં આવ્યા। રૂપાલાના વિરોધમાં કાળા વાવટા ફરકાવી વિરોધ દર્શાવતા કેટલાક ક્ષત્રિયો ત્યાં પહોંચ્યા જોવા મળ્યા। સતત એક જ માંગ કરવામાં આવી રહી છે કે રૂપાલાને હટાવો, રૂપાલાને ટિકિટ કાપો। સંવાદદાતા મુસ્તાક દલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મુસ્તાક, દ્વારકાના ખંભાળિયામાં જે પ્રકારે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, સીઆર પાટીલનો ત્યાં કાર્યક્રમ હતો, કયા પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ જરા વાત કરવામાં આવે તો જે રીતે ભાજપના નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે રાજપૂત સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેનો ભારે આક્રોશ જામનગર, દેવભૂમિ, દ્વારકા જિલ્લા બંને પંથકમાં જોવા મળ્યો છે। સતત વિરોધના અલગ અલગ કાર્યક્રમો આપી અને માત્ર રૂપાલા હટાવવાનો જે એક નારો જે પકડ્યો છે તેને અડીખમ હોય એવું રાજપૂત સમાજ જોવા મળી રહ્યું છે। આજે જ્યારે જામુ ખંભાળિયાની જે મુલાકાતે પ્રદેશ પ્રમુખ છે સીઆર પાટીલ આવી પહોંચે છે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સામે પણ ક્ષત્રિય સમાજના જે યુવાનો છે તેને કાર્યક્રમ દરમિયાન જે કાળા વાવટા ફરકાવી અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે। આ ઉપરાંત કાર્યક્રમ સ્થળ ઉપર જે ખુરશીઓ હતી તે ખુરશીઓને પણ ઊંધી વાળી અને માત્ર એક જ માંગ છે કે રૂપાલા હટાવો, ન પક્ષનો વિરોધ પરંતુ રૂપાલા અને હટાવવાની ઉગ્ર માંગ સાથે જે છે આજે યુવાનો દ્વારા જે વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો। બરાબર, બિલકુલ, આભાર આપની તમામ જાણકારી માટે। તો રૂપાલા સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ખંભાળિયાના આ દ્રશ્યો છે જ્યાં સીઆર પાટીલની સભા હતી અને તેમાં વિરોધ થયો છે। સીઆર પાટીલને પણ એક સંદેશ ક્ષત્રિય સમાજ દ્વારા આપવામાં આવ્યો છે કે આ મુદ્દે નિરાકરણ લાવવામાં આવે અને એટલા માટે જ સીઆર પાટીલની સભામાં વિરોધ કરવામાં આવ્યો, કાળા વાવટા ફરકાવવામાં આવ્યા છે। ક્ષત્રિય સમાજ દ્વારા સતત એક જ માંગ પર નિવેદનો આપવામાં આવી રહ્યા છે, પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે કે અમે નથી માનવાના, અમે માફી નથી આપવાના, રૂપાલાને હટાવો, તેમની ટિકિટ કાપો। જે માટે ક્ષત્રિય સમાજની કેટલીક મહિલાઓ દ્વારા જોહર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। જો કે 5 મહિલાઓને હાલ તો નજરકેદ કરવામાં આવી છે અને આ મુદ્દા પર પોલીસ પણ એલર્ટ છે। જો કે હાઈકમાન્ડની પણ સીધી નજર આ મુદ્દા પર છે। ગુજરાતમાં અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે તેના પર હાઈકમાન્ડની પણ સીધી નજર છે। ત્યારે એક્સક્લુઝિવ કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે ખંભાળિયા, જ્યાં સીઆર પાટીલનો કાર્યક્રમ હતો અને ત્યાં ખુરશીઓ આડી પાડી દેવામાં આવી છે અને કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। રાજ્યમાં ક્ષત્રિયોનો રોષ, આ આગ વધારે ભડકી રહી છે। તમારી સાથે સંવાદદાતા મુસ્તાક વધુ એકવાર જોડાયા છે। મુસ્તાક, સીઆર પાટીલનો કાર્યક્રમ અને તેમાં ક્ષત્રિય સમાજના કેટલાક લોકો પહોંચી ગયા, કાળા વાવટા ફરકાવ્યા છે, અત્યારે શું પરિસ્થિતિ છે? શું ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? બિલકુલ જે રીતે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિરોધને પગલે પરિસ્થિતિ વધુ જે છે ખરાબ ન બને તેના પગલે જે છે આ કાર્યક્રમમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર જે છે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક જયારે પ્રદેશ પ્રમુખ અહીં જામખંભાળિયા ખાતે મુલાકાતમાં આવી કાર્યક્રમ હોય અત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે તેવું તેમને કોઈ પણ ખ્યાલ પણ ન હોય, પરંતુ જે રીતે આ આગ અત્યારે ખૂબ જ ભડકી રહી છે અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં અત્યારે આક્રોશ ભારે જોવા મળી રહ્યો છે, ત્યારે આજે જે ક્ષત્રિય યુવાનો છે તેના દ્વારા પણ કાર્યક્રમ દરમિયાન જે છે કાળા વાવટા ફરકાવીને જે છે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં યુવાનો જે છે કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પોતાનો આક્રોશ જે છે તેમને દર્શાવ્યો છે। ખુરશીઓ પણ ઊંધી વાળી દેવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે અને પોલીસનો બંદોબસ્ત પણ ખૂબ જ ગોઠવી દેવામાં આવ્યો છે અને માત્ર એક જ માંગ જે છે આખા સમાજની છે કે જે રૂપાલાને હટાવો અને રૂપાલાને હટાવીને અડગ રહેવા માટે અત્યારે અલગ અલગ વિરોધ કાર્યક્રમો જે સતત રાજપૂત સમાજ દ્વારા જામનગર અને દેવભૂમિ, દ્વારકા જિલ્લામાં આપવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે જ્યારે સીઆર પાટીલ જે છે એ જામખંભાળિયાની મુલાકાત હોય ત્યારે કાર્યક્રમ દરમિયાન યુવાનો પણ જે છે કાળા વાવટા ફરકાવી અને આ માત્ર એક વિરોધ છે પોતાનો નોંધાવી રહ્યા છે। ધરા, બિલકુલ મુસ્તાક, શું સીઆર પાટીલ ત્યાં પહોંચ્યા હતા અને આ સભાની શરૂઆત થઈ ગઈ હતી કે પછી સભા અધૂરી છોડવામાં આવી? ના, હજુ જે છે સભા છે યથાવત જોવા મળી રહી છે, પરંતુ જે રીતે આખો વિરોધ છે ક્યાંક ને ક્યાંક વિરોધમાં
કોઈ પણ એવી ઘટના ન ઘટી જાય અને તેની તકેદારીની પણ જે છે રાખવામાં આવી રહી છે. હાલ અત્યારે પોલીસનો બંદોબસ્ત જે ખૂબ જ રાખી દેવામાં આવ્યો છે. જોકે હાલ આ ઘટનાને લઈને અત્યારે પોલીસ પણ સતર્ક બની છે. ત્યારે યુવાનોનો જે વિરોધ છે અને યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં જે છે કાર્યક્રમમાં હોય, કાર્યક્રમમાં પાછળના ભાગે તમામ જે સત્ય સમાજના યુવાનો ઉપસ્થિત હતા અને તેમણે પોતાની પાસે રાખેલા જે છે વાવટા તરત જ બતાવી અને આ વિરોધ દર્શાવ્યો છે અને માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે પક્ષનો વિરોધ નથી કે કોઈ પાર્ટીનો વિરોધ નથી, માત્ર રૂપાલાને હટાવવાની એક માંગને લઈને જે છે અડગ છે. ત્યારે રાજપૂત સમાજ દ્વારા પોતાનો સતત વિરોધ ક્યાંક ને ક્યાંક દર્શાવવામાં આવી રહ્યો છે. બિલકુલ મુસ્તાક, આભાર આપનો. તો ક્ષત્રિય સમાજની માત્ર એક જ માંગણી છે કે અમારો વિરોધ કોઈ પાર્ટી કે કોઈ સમાજથી નથી, અમારો વિરોધ માત્ર ને માત્ર રૂપાલાથી છે. રૂપાલાની ટિકિટ હટાવવા માટે સતત માંગણી કરવામાં આવી રહી છે. આ CR પાટીલની સભાના સીધા દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ. દ્વારકાના ખંભાળિયા ખાતે CR પાટીલની સભામાં ક્ષત્રિય સમાજ દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ દર્શાવવામાં આવ્યો.